નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। રશિયન ઓઇલ ખરીદવાની મળશે સજા, ભારત, ચીન સહિત 5 દેશો સામે 100% ટેરિફની મંજૂરી આપતું બિલ યુએસ સેનેટમાં પાસ। ભારતનો ગુસ્સો ફૂંકાયો, યુએનમાં હોર્મુઝમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા પર ભારતની સ્પષ્ટ ચેતવણી। પાવાગઢ ડુંગર પર કાર્યરત રોપવે સેવા આગામી દિવસોમાં સતત 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોપવેનું સંચાલન કરતી સંસ્થા દ્વારા ટેકનિકલ ચકાસણી અને સુવિધાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે। પેપર લીક વિરુદ્ધ આપનો અનોખો વિરોધ, મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચેલા નેતાઓની અટકાયત। જાપાનના ભૂકંપમાં 13ના મોત, વિશાળ મોલ ધરાશાયી, ગેસ લાઇનમાં વિસ્ફોટ। સંસદમાં પેપર લીક મુદ્દે ભારે હંગામો, રાહુલ ગાંધીના આરએસએસ અને અંધભક્તવાળા નિવેદન પર સત્તા પક્ષ લાલચોળ, રાજનાથે લીધા આડે હાથ। ફતેપુર ફોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાન। પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરનારાઓ સામે એક્શનની તૈયારી, દિલ્હી પોલીસે અનેક એક્સ હેન્ડલ્સ અને ન્યૂઝ પોર્ટલ્સને મોકલી નોટિસ। ગુજરાતવાસીઓ સાવધાન, આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર। ક્રૂડ ઓઇલના ભડાકા વચ્ચે આરબીઆઈનો મોટો ધમાકો, ભારતમાં અચાનક આવશે 8 લાખ કરોડ। પીયુસી નિયમોમાં મોટો ફેરફાર, BS6ને રાહત, વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર કડક કાર્યવાહી। જે રામ મંદિરમાં દાનની ચોરી ન અટકાવી શક્યા તેઓ પેપર લીક કેવી રીતે રોકશે, અખિલેશે મોદી સરકારને ઘેરી। જો એફઆઈઆર પાછી ખેંચવામાં નહીં આવે તો અમે ફરીથી રસ્તા પર ઉતરીશું, સીજેપીની ચેતવણી બાદ મહારાષ્ટ્ર અને બંગાળ સરકારે મોટો નિર્ણય લીધો। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સરકારી ગાડીઓના દુરુપયોગ પર રોક લગાવવા લાગુ થઈ વન ઓફિસર વન કાર નીતિ। ગુરુ પૂર્ણિમા પર્વ પર મંદિરે ગયેલા આપ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત, પાયલ સાકરિયાના સરકાર પર આકરા પ્રહાર। અમેરિકા ઈરાન જંગમાં સામેલ થયો, સાઉદી અરેબિયા ઈરાકમાં આતંકી ઠેકાણાઓ પર ભીષણ એર સ્ટ્રાઇક। ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી। દેખાવકાર છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી, CRPFનો સનસનીખેજ ખુલાસો। 31 જુલાઈથી તમિલનાડુમાં ચિકન ઉપલબ્ધ નહીં હોય, ચિકન વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। E20 ફ્યુલને લઈને કેજરીવાલની ખુલ્લી ચેતવણી, કહ્યું સરકાર સત્ય છુપાવવા કંપનીઓ પર દબાણ કરી રહી છે। રાજકોટમાં રોગચાળો અટકાવવા મનપા એક્શન મોડમાં, 217 લોકો દંડાયા, ₹1.61 લાખનો દંડ વસૂલાયો। આસામ, ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, 1 લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર। પાલનપુર એસટી બસ સાથેની ટક્કર બાદ રિક્ષાનું પડીકું વળ્યું, 3 લોકોના મોત। અમદાવાદ સ્કૂલમાં હેલ્મેટ અને લાયસન્સ વગર વાહનોને નો એન્ટ્રી, સગીર વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ પર પ્રતિબંધ। ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું। હોર્મુઝ સંકટ સામે ભારત તૈયાર, અમેરિકાથી વધશે LPG આયાત। અમેરિકા ઇઝરાયલ સાથેના યુદ્ધ બાદ ઈરાનનું મોટું પગલું, ચીન પાસેથી ખરીદશે 400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ। ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, 12ના મોત અને 150 શંકાસ્પદ કેસ। સીજેપી પ્રોટેસ્ટ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનનો વંટોળ ફૂંકાયો, મધ્યપ્રદેશથી મણિપુર સુધી આંદોલન।
અમદાવાદમાં દીપડાથી ફફડાટ, સાણંદના કાણેટી સુધી શોધખોળ, કર્ણાવતી ક્લબ પાસે દેખાયની વાત અફવા. અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ 30 જુલાઈથી રાજ્યના તમામ ઝોનમાં ફરી એકવાર વરસાદનું જોર વધે છે અને 3થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વધુ રહેવાની સંભાવના છે. ડિજિટલ એરેસ્ટ કરનારા સાવધાન, સંસદમાં ટૂંક સમયમાં આવી શકે કડક બિલ. ભારે હંગામા વચ્ચે એન્ટી પેપર લીક બિલ લોકસભામાં ધ્વનિમતથી થયું પાસ. હવે રાજ્યસભાનો વારો. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.